એક દિવસ ગુજરાત પ્રાંતના અનેક ગામડાઓના રાજા એવા પ્રતાપસિંહ પોતે સંસાર થકી વૈરાગ્ય પામી શાશ્વત સુખ મેળવવા માટે અનેક તીર્થોમાં ફરતા ફરતા આ જગન્નાથપુરીમાં આવ્યા છે અને એમણે જોયું તો ચક્ર તીર્થને વિશે આ સુવ્રત મુનિના દર્શન થયા છે અને સુવ્રત મુનિના દર્શન થતાની સાથે જ રાજાના મનની અંદર અનેક સંકલ્પ વિકલ્પ થતા હતા, એ બધાએ સમી ગયા છે, એનું મન શાંત થયું છે. આ એક સંતના દર્શનનું ફળ છે. જીવાત્મા જ્યારે સંસારની અંદર દુખી થાય, સુખ મેળવવા માટે અનેક જગ્યાએ ભટકે, પણ એને ખબર નથી કે સુખ ક્યાં છે. ભગવાન અથવા તો ભગવાનના સંત પાસે જ સુખ છે. જે જેની પાસે હોય ને ઈ આપે. આ સંસારમાં તો બધાય દુખી છે, કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ. સુખી કોણ છે? ભગવાનના સંતો. જેની પાસે જે વસ્તુ હોય ઈ આપણને ઈ આપી શકે. હવે તમે સંસારી માણસો પાસે જાઓ તો એ શું આપે? દુઃખ જ આપવાના, કારણ કે એની પાસે દુઃખ જ છે. સંત પાસે જાય ત્યારે સંત આપણને સુખ આપે. કેમ? તો કે એની પાસે સુખ છે. માટે ક્યારે પણ તમારા જીવનની અંદર પ્રોબ્લેમ્સ આવે, દુઃખ આવે, તમે મૂંઝાઈ રહો, રસ્તો ન દેખાય, ત્યારે આ સંતોને શરણે આવીને બેસી જવાનું, તમારા તમામ દુઃખ છે ને દૂર થઈ જશે.